શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્યામને મહારાણ કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી, દાવ દયાળ કી, શ્રી નવનેત પ્રિયા લાલ કી, अपने माथे भ्राता सेव्य स्वरूप की बताए वैष्णव ने चाचा करें जय श्री कृष्ण। ग्रीष्म ऋतु, सुंदर शीतोपचार। गई काले मोहिनी एकादशी, मोहिनी स्वरूप એનું વર્ણન કર્યું અને સમુદ્ર મંથન વખતે ઠાકોરજીએ અસુરોને ખાલી પેલું કરવા માટે અમૃત ન દેવું પડે એટલે જે મોહિની સ્વરૂપ ધારણ, જેના ઉપર શંકર ભગવાન પણ મોહી ગયા. અને મૂળ મોહ, આપણને બધાને મોહ બહુ છે, વસ્તુ ઉપર, વ્યક્તિ ઉપર, સ્થાન ઉપર, રૂપ ઉપર. હજી આટલો બધો આનંદ કરીએ, સત્સંગ કરીએ, પણ હજી દીકરા ને વહુ ને બધામાં મોહ કેટલો બધો હોય છે. સેજ એ લોકોને કાંઈ થાય ત્યાં આપણે વિહવળ બની જાય છે. એટલે હજી આસક્તિ છૂટી નથી. જ્યાં સુધી સંસારમાંથી આસક્તિ ના છૂટે ત્યાં સુધી પ્રભુમાં આસક્તિ ના આવે. આજની તારીખમાં આપણને સંસારમાં જ એટલી આસક્તિ છે. તમને નાનો દાખલો દો. પરમ દિવસે ઓલા વૈષ્ણવ 2 જણા બિચારા ઉંમરવાળા આવ્યા હતા, 75-80 વર્ષના. જય શ્રી કૃષ્ણ. મેં કીધું હા જય. એ કે પહેલાં એવું થતું હતું કે ઠાકોરજીમાં હવે પહેલાં જેટલું થતું નથી મારાથી. પહેલાં તો ફુવારાય, ફૂલ મંડળી, પછી ઓલા ખસના પંખાઓ, માળીએ ઈલાબેન બધું જ છે. પણ હવે વહુને અનુકૂળતા ઓછી કે છોકરાઓ નાના અને મારાથી થતું નથી. પેલા આ દાદા મને થોડી મદદ કરાવતા. હવે તો એમની ઉંમરને તબિયત હિસાબે ઉપર નથી ચડી શકતા. તો મનમાં બહુ વ્યથા થાય કે બધું હોવા છતાંય આપણે પ્રભુને સન્મુખ નથી કરી શકતા, આપણે મનોરથ નથી કરી શકતા. પછી ગુરુદેવને ત્યાં ગયા, આંખમાંથી અશ્રુની ધારા જાય. જે કે બા કેમ વહેવા છો? બા કીધું ત્યાં તો બારે મેઘ ખંગા થઈ ગઈ. કેમ આટલા બધા વહેવડ છો? જે 35 વર્ષની હતી ને ઠાકોરજી ફૂસ થઈને આવ્યા, એકલી હતી. બધું જ મારા વાલાને 2 વાગ્યા સુધી કરતી, કારણ કે આ લોકો બધા ધંધા ઉપર ગયા, હું ને મારો ઠાકોર. કીર્તને એવા સરસ થાય, રાગમાં ગવાય. ફૂલ નકી મંડલી મનોહર બેઠે રસિક પીએ પ્યારી. અને પછી અંદર જે ભાવના હોય તો ગાતી જાઓ ને, એ ભાવનાના અષ્ટસખાને યાદ કરતી જાઓ. તો સવારે 8:30 કે 8:15 ઠાકોરજી જાગ્યા હોય, 2 વાગ્યા સુધી હું ને મારો લાલો સામગ્રી અટકીમાં કરતી જાઉં, ફૂલ મંડળી ભરું, પીછવાઈ એવી લગાડો. હવે જે કશું જ નથી થતું. વહુને નાના છોકરા,
એટલે કેવી રીતે કેવું, માળિયામાં બધું જ છે. આવો જીવવાનો શું અર્થ? પ્રભુને લાડ ન લડાવી શકીએ તો કે સેવા તો પહોંચો છો મારા વાલા, એમ તો સામગ્રી કરું છું. હું રોટલી કરવા આવે, દાળ ભાત શાક સંભારો કઠોળ બધું કરું છું, તો આનાથી વિશેષ શું કામ મૂંઝાવું છું? તમારા લાલાને તમારા હાથનું હજી આરોગવું ગમે છે તો સામગ્રી તો તમારા હાથે કરાવે છે. હજી જાગે જ તમારા હાથે, સ્નાન તમારા હાથે કરે, શ્રૃંગાર કરે છે, અરોગે છે, પોઢે છે, અનુસર કરો છે. તો આ બધું માનસીમાં કરો ને, હું કામ મૂંઝાવું છું? ના જે હવે મને એમ થાય કે હવે આ ભૂતલ પર મારું કાંઈ કામ નથી, હવે વ્યર્થ હું ભારરૂપ છું, મારા પ્રભુનું નથી લાડ લડાવી શકતી. જે કે આજ પછી ક્યારેય એવું ના વિચારવું. પ્રભુ તમારા ભાવના ભૂખ્યા છે. તમે કીર્તન ગાઓ કે 4 ઓવર ફુવારા છૂટે, એ કે તમને નાનો દાખલો આપું કે અન્નકૂટના દિવસોમાં તમે ગોદ બેઠે ગોપાલ સો કહત વ્રજવાસીઓ, અન્નકૂટની કીર્તન ગાતા હોય તો એમાં બધા સામગ્રીના નામ આવે, એમાં હજારો સામગ્રી હોય. તમે કરી શકો છો કે ના? પણ કીર્તનમાં તમે નામ લ્યો છો ને, એ સામગ્રી ત્યાં પ્રગટ થાય છે ને પ્રભુ રાજી થાય છે. જો તો તમને જે આ વિરહ થાય છે ને કે હું કાંઈ નથી કરી શકતી, તો ઠાકોરજી કહે છે કે તું યાદ કરશ ને એટલે મને એ ફુવારા ત્યાં પ્રગટ થઈ જાય. તું ચિંતા કરવા. તમારે ઠાકોરજી પધરાવ્યું? ના, ઠાકોરજી તો આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં. બા કોક આપણે ક્યાંય ગયા હોય ને એટલે તમે છોકરાઓને ભૂખ્યા ન રાખો ને, તો આપણા ઠાકોરજીને આપણે ભૂખ્યા નથી રાખતા ને. તો કે ના, એમ તો બધું, તો કે આનાથી વિશેષ શું જોઈએ છે? બાકી ઉંમર થાય છે, બધા અહીંયા પધરાવી જાય છે, ક્રમે ઓછો કરી નાખે. જે હવે અમને દૂધ ઘરની આજ્ઞા આપો કે ફીકાની આપો કે દૂધ મિશ્રી, અને અમે આપીએ છીએ કારણ કે અમે જોઈએ છીએ કે હવે એ અહીંયા સુધી ચાલીને નથી આવી શકતા. હાથમાં વોકર હોય, સાંભળી ન શકતા હોય, ચોકઠું પહેરાતું ન હોય, મોઢામાં ચાંદા પડ્યા હોય, બોલે તો અમને ન સમજાતું હોય, તો અમે કઈ બા હવે તમારે શું કરવું છે? જે ચરણ સ્પર્શ કર્યા વિના તો હું મોઢામાં કાંઈ નહીં નાખું. અમે એમને કાંઈ નહીં, દૂધ મિશ્રી જરૂર. તો એના કરતાં તો તમે આ બધું કરો છો. જે વ્યથા એ થાય છે, ખવાય છે ખરું, તો ઠાકોરજીનું કેમ નથી થતું? ઠાકોરજીનું કેમ નથી થતું? સામગ્રી કરો જ કે હા, કીર્તન કરો જ તો કે હા, પેલા જેટલા રાગમાં નહીં પણ કરું છું. તમારો દીકરો પરણે મોટો થાય પછી એની વહુ વાલી લાગે કે તમે હવે એની વહુને કરવા દો જેટલું કરે એટલું. પછી કૈલાબેન ઘર આવીને તો રાજી થઈ કે હાશ, 6 મહિનાથી મનમાં વ્યથા થતી હતી કે કાંઈ થતું નથી, ખાલી ભૂતલ પર ભાર છો. હવે 75-80 થાય પછી આજે જાઉં કે કાલે જાઉં, શું ફેર પડે છે? પણ મારા પ્રભુને હું
લાડ કેમ લડાવવો, જો કેટલા બધા તત્સુખની ભાવના. પણ જે બધું સમજાયું ને કે તમારા હાથનો સ્પર્શ જોઈએ છે, જે તમે આપો છો. પ્રભુ પધાર્યા ત્યારથી તમે સખડી ધરાવો છો, તો ત્યારથી બનાવે જ કોણ? તો કે હું. કેટલી વહુ છે? કે 2. એકેય બનાવે જ? તો કે ના, સવારે બધાય કામમાં હોય છે. તો ઠાકોરજી કોની પાસે ને કોના હાથનું આરોગ્ય જ? મેં કે મારા હાથનું. આનાથી વિશેષ તમારે શું જોઈએ જ? પછી કે હું રાજી થઈ. ભલે મોટો દીકરો ને બહુ આ નથી રહેતા, બેંગ્લોરીએ જ કોકવારે જ આવે. અહીંયા બધા સાથે રહીએ છીએ. વહુને 3 છોકરા, 2 પોતે 5, 2 અમે 7, અને પેલા મારા ઠાકોરજી એટલે 8. ઘરમાં ઘણી વ્યથા છે લાબેન, એની મને અસર નથી થતી. મને મારા ઠાકોરજીનું ન થાય ને એનાથી ને હું બહુ વિહવળ થઈ જાઉં છું. મેં તો ઘરની વ્યથાને મનમાં નહીં લેવાની, ચાલે રાખે. સાક્ષી ભાવ. મેં જે કહ્યું છે, જ્યાં આપણે મૂંઝાઈએ ને ત્યાં એમ કહેવાનું, સાક્ષી ભાવ. હું છું જ નહીં, હું તો ગોલોકમાં છું. પાછળથી જે થવું હોય આપણે ક્યાં જવું છે? એ કે બધું સમજીએ છીએ, પણ ઘણીવાર એવું થાય લાબેન. અમારા ઘરે પ્રભુની કેટલી કૃપા તમે જાણો છો. 3 માળનો બંગલો છે, 5 તો ગાડી છે, ડ્રાઈવર છે. પણ સવારે અમે જાતે કરીએ. શું કામ? ઠાકોરજીને ધરાવવાનું હોય. હવે 2-3 શાક તો થાય જ. ઠાકોરજી પછવાડે આને આ નહીં ભાવે, આને આ નહીં ભાવે. હવે પ્રસાદ લેવા બેસીએ, દીકરો આમ બધાય કે બહુ ડાયો. હા, ડાયો. પીરસે. હવે જે શાક આપણને ભાવતું હોય ને એ એની વહુ નહીં ભાવતું હોય, તો પેલા એ બેયની ડીશમાં એ બેયને ભાવતું નહીં, ભાવતું અધકીમાં લઈ લે, અને એમાંથી થોડું થોડું અમારી થાળીમાં પીરસે. જેની યારે 2 રોટલી ન ખવાય. બીજા શાક હોય, નથી હોતા એમને. એ છોકરાઓને ભાવતા હોય એટલે એ લોકો એ લે. એટલે પછી અમારે દાળ ની યારે ખાવાનું. હવે કરોડો રૂપિયા જે અમારા કમાયેલા, અને જો બોલવા જાય તો એટલો મોટો ઝઘડો કરે કે ઘરમાં રહેવું ભારે પડે. પણ તમે કીધું એમ સાક્ષી ભાવ રાખીએ છીએ કે આપણે ક્યાં અહીંયા છીએ, અને જેમ કરવું એમ કરવા દો. પણ માં છીએ ને એટલે મન બહુ વ્યથા અનુભવે. અરે એ કે એનાથી આગળ તમને કોઈલા બેન બેઠા હોઈએ બહાર, અને રસ્તે છે તો વટે માર્ગું કોઈ પાણી માગે, તો અમે 2 જણા હોઈએ એટલે એ 2 બેઠા હોય, તો દીકરો ઊભો થઈને કે તું તારે બેસ, હું આપું છું. આપણે તો કેવી મર્યાદા રાખાય, એ મર્યાદાનો મને વાંધો નથી, પણ આટલી હદ સુધી આમ. પછી પાછી મનમાં કહું સાક્ષી ભાવ, આ વ્યથા નહીં અનુભવવાની. ઘરમાં જે તાણો વાણો થાય ને નથી સહન થતો. પણ તમે શીખવાડ્યું કે સાક્ષી, મેં નથી શીખવાડ્યું, મેં મારા વાલા
આવી વ્યથાઓ બધાને ઘરમાં હોય, એટલે જે કહ્યું આપણે સાક્ષી ભાવ રાખવાનો. અને મેં કીધું સાંભળો ગોદાવરી બા, તમે સાક્ષી ભાવ રાખશો ને તો તમને દુઃખ નહીં થાય. નહીં તો એ વ્યથામાં તમે પાઠ કરશો ને તો એ જ મજમાં આવશે. તમે ક્યાંક જાતા હશો ને તો રસ્તામાં જ વિચાર આવશે, અરે છોકરો ખાવામાં જે મા બાપે એને સુકામાં સુવાળી ભીને પોઢી પોતે મહા હેત વાળી દે. માની આ કિંમત, બાપની આ કિંમત. અને એવા ડરાવેલા રાખે, કાંઈ કહેવા જાય એટલે કે ન પોસાય તો જુદા. હવે 80 વર્ષે બીક એ લાગે કે આપણું કરે કોણ, આપણી ઉંમર, આપણી તબિયત. મેં કીધું જો આ તમે લૌકિક આટલું કર્યું, આપણા બેયનું એક વસ્તુ યાદ રાખીને જાઓ, મારી જેમ જે કહ્યું સાક્ષી ભાવ રાખવાના. આપણે છીએ જ નહીં દુનિયામાં, આપણી ગયા પછી એને જે કરવું હોય કરે. એ કે પણ એને જે કરવું, પણ આપણને તાણું વાણું ના કરે ને, સ્વીકારી લ્યો. હવે કે આપણે આમ એમ જોવા જાય ને કે આજે થોડું ચોથું શાક બનાવી દઈએ, ઘણું બધું છે, રહેવા દો. તબિયતે આપણને એવા કરી નાખ્યા છે. એક હિન્દી પિક્ચરનું ગીત છે,